श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री ગોકુલનાથ કી જય। આપણે ષોડશ ગ્રંથમાં બાલબોધ વિશે રસપાન કરીએ છીએ। તેમાં બાલબોધમાં 18મો શ્લોક આવ્યો છે, સમર્પણેન આત્મનો હિ તદીયત્વમ ભવેત ધ્રુવમ અતદીયતયા ચાપી કેવલ યત સમાશ્રિત। અને 19 આગળ, તદાશ્રય તદીયત્વમ બુદ્ધિ કિંચિત સમાચરે સ્વધર્મમ અનુષ્ઠિષ્ઠન વે ભારત વે ગુણ્યમ અન્યથા ઇત્યવમ કથિતમ સર્વનેતજ્ઞ ભ્રમ પુનઃ। 18 અને 19 બે અતદયપણા વડે પણ જો કેવળ સારી રીતે આશ્રય જ હોય તો, અને તે આશ્રય તદીપણાને બુદ્ધિપૂર્વક આગળ ઉપર તદીય થવાય તો ઠીક, એવી બુદ્ધિપૂર્વક કાંઈક આચરણવાળો હોવો જોઈએ અને વર્ણાશ્રમના ધર્મને અનુસરતો હોવો જોઈએ। અન્યથા કરવામાં આવે તો એટલે વર્ણાશ્રમ ધર્મ ન આચરવામાં આવે તો બમણો ભાર થાય છે। આત્મસમર્પણ કરવા જેટલી મનની સ્થિતિ ન થઈ હોય તો પણ ભોગ કે મોક્ષની ઈચ્છા મુજબ તે દેવનો સારી રીતે આશ્રય રાખવો જોઈએ। ફક્ત આશ્રયથી જ સંતોષ પામવો ન જોઈએ, પણ મનમાં એમ આવવું જોઈએ કે આશ્રય વડે મન તે ઈષ્ટદેવમાં લાગી તદીયપણું પ્રાપ્ત થશે એવી ઈચ્છાથી થવું જોઈએ। તેમજ પોતાના મનની કાચી સ્થિતિમાં મનમાં પાખંડનો પ્રવેશ ન થાય માટે વર્ણાશ્રમના ધર્મને અનુસરતી રીતે ચાલવું જોઈએ। જો આ રસ્તે ન ચાલતા સ્વચ્છંદ રીતે વર્તે તો બમણો ભાર થાય। એટલે કે મનુષ્ય જન્મ મળ્યા પહેલાં પોતાને માથે અવિદ્યારૂપી જે ભાર હતો તેમાં આ મનુષ્ય જન્મમાં પણ સ્વચ્છંદથી ચાલી અવિદ્યારૂપ વૃદ્ધિ થાય તેવી રીતે ચાલવામાં આવે તો અવિદ્યારૂપ જે ભાર પ્રથમ હતો તેથી બમણો ભાર થાય। એ પ્રમાણે સર્વ કહ્યું, આટલા જ્ઞાનથી ફરીથી ભ્રમ થશે નહીં। આજે બાલબોધને વિરામ આપીએ છીએ। આ ગ્રંથનો સાર, આ ગ્રંથમાં પુષ્ટિ માર્ગે માટે કશું કહેવામાં આવ્યું નથી, પણ જેનું મન અનેક દેવદેવીઓ અને ભૂત પ્રેત અથવા દોરા ધાગામાં લાગેલું હોય તેની પ્રવૃત્તિ નિયમિત માટે, એટલે તેનું મન સ્થિર થવા માટે આ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે। જે મોક્ષ કહેવામાં આવે છે તે લૌકિક મોક્ષ છે। મોક્ષ આપનાર દેવ પોતપોતાના લોક સુધીનો મોક્ષ આપે છે। પુષ્ટિ માર્ગને અનુસારની ઈચ્છા અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ પ્રાપ્તિ માટે છે। તેમને લૌકિક ભોગ તો તદ્દન ત્યાજ્ય છે। પુષ્ટિ ભક્તો માટે હવે પછીના સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે। આ બાલબોધ ગ્રંથ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે જેમને ધર્મને રસ્તે ચાલવાનું છે તે દરેકને પછી તે ચાહે તો વિષ્ણુનો ભક્ત હોય કે ચાહે તો શિવ ભક્ત હોય, તે દરેકને અનન્ય વ્રતની જરૂર છે, પણ તેનું ફળ તો તે દેવતાના અધિકાર મુજબ સાધારણ મળે। ગુણાભિમાની દેવની ભક્તિ કરતાં નિર્દોષપૂર્ણ ગુણયુક્ત પરમાત્માનું ભજન કરવું વધારે ઇષ્ટ છે। ઋષિઓએ કરેલ શાસ્ત્ર સ્મૃતિ વગેરે કરતાં વેદશાસ્ત્ર વધારે બળવત્ છે। અનન્ય વ્રતથી બીજા દેવની નિંદા થતી નથી, પણ પોતાના ઇષ્ટમાં બીજાનો અંતર્ભાવ આવી જાય છે, માટે ફક્ત જુદા પૂજનનો અનાદર છે। સાંખ્ય અને યોગ સાધન બળથી મોક્ષ મેળવવા ઈચ્છનાર, ઈષ્ટદેવની કૃપા બળથી મોક્ષ મેળવવા ઈચ્છનારના માર્ગ જુદા છે, પણ એ ચારે માર્ગ પોતપોતાના સ્વરૂપમાં વિહિત છે। પરંતુ એક માણસ બધામાં થોડું થોડું ચિત્ત રાખી કલ્યાણ ઈચ્છે તે ન બનવા જોગ છે। બધામાં ભાગ ના રાખવાનું હોય, ચિત્ત એકમાં જ ચિત્ત રાખવાનું, કારણ કે પોતાનું મન અમુક બાબતમાં પૂરેપૂરું રોક્યા વગર તે માર્ગે ચડાતું નથી। તેવી રીતે માર્ગ ચડ્યા વગર કલ્યાણ પણ દૂર છે। આ બાબતનું આ ગ્રંથના અભ્યાસથી જ્ઞાન થતાં ફરીથી અનેક ભ્રમણા થતી નથી, પરંતુ એક જ દેવમાં રહેવું એવી રીતે કહેલું છે। જય જય શ્રી ગોખલેશ। બીજું આવતીકાલે